આ હું મગાવ્યું તે? નવો ડ્રેસ મંગાવ્યો. કેવો છે? અરે જ્યારે જોઉં ત્યારે તું કાંઈક નો કાંઈક ઓનલાઈન મગાવતી રહેતી હોય છે. ડ્રેસ નો મંગાવું, આ ડ્રેસ મંગાવો શું પાપ છે? અરે મારો કહેવાનો અર્થ એમ નથી, પણ હું ખાલી એટલું કહું છું તને કે આટલા બધા ન મગાવાય, આપણી કેપેસિટી આટલી બધી નથી. તમે તમારા ફ્રેન્ડની સાથે ફરવા જાઓ છો, ત્યાં તમને ખર્ચો નથી થતો. મેં ખાલી 5000 નો ડ્રેસ શું મંગાવી લીધો, તમને તો મરચા લાગવા લાગ્યા. 5000? આ ડ્રેસ 5000 નો તે મગાવ્યો છે? અરે આપણે કઈ કરોડપતિ નથી કે નથી. હું કરોડો રૂપિયા કમાતો, હું એક નાની એવી નોકરી કરું છું અને હા ઓછી સેલેરી છે મારી, અને આ રવિવારે તે હું ઓવર ટાઈમ કરું છું. હા, મેં જ તમારી જિંદગી ખરાબ કરી છે ને, બાકી તો તમે ખુશ જ હતા. તારી હારે તો વાત કરવી બેકાર છે. હું કામ વાત કરું છું મને એ જ નથી ખબર પડતી. હા તો ન વાત કરો, મેં ક્યાં કીધું વાત કરો. મનીષા, મને ભૂખ લાગી છે, જમવાનું આપી દે ને. હું બહાર ગઈ હતી મારી ફ્રેન્ડની સાથે ને મને બહુ ભૂખ લાગી છે. એક કામ કરો ને, સારી એવું બહારથી ઓર્ડર કરી દો ને. આ ઓફિસેથી થાકીને હું આવું છું, ભૂખ મને લાગી છે અને તું તો તારા ફ્રેન્ડની યાર બહાર ગઈ હતી આટો મારવા ફરવા હાટું, તો તારે ત્યાં નાસ્તો મળી ગયો હોય છે. તમને ખાલી બહારથી જમવાનું મંગાવવાનું કીધું, એમાં તમે એટલી બધી રાડું શું કામ ને નાખો છો? તમારા કરતા તો અનિતાનો જે પતિ છે ને એ સારો છે, એને કીધા વગરનું જમવાનું લઈ આવ્યો હતો. અરે દર વખતે તું એને વચ્ચે લાવમાં, એ બધા અમીર છે, એ બધું કરી શકે. આપણે એટલા બધા અમીર નથી, આપણે મિડલ ક્લાસ છીએ. મારો નાનો એવો પગાર છે, એમાંથી મારે બધું જ કરવાનું હોય. ઘરનો હપ્તોય ભરવાનો હોય ને ઘરનું લાઇટ બિલ ભરવાનું હોય. તમારા વિચાર જ ગરીબ જેવા છે. કેટલી વાર કીધું છે કે અમીર લોકો જેવું વિચારે ને એવું વિચારો તો જ અમીર બની શકશો ને. આવી રીતના રહેશો તો ગરીબ જ રહી જશો. હું જે છું નહીં બરોબર જ છું. તારે આ રીતે મારી યાર રહેવું હોય ને રે, ને તારે કાંઈ નહીં. હા એક કામ કર, આમાં મારા 5 લાખ રૂપિયા રોકાણ કરી દે. આના થઈ જ જશે, મને પાક્કું ખબર છે કે 10 મિનિટ રહીને આ ઉપર જશે ને થઈ જ જશે, ડબલ થઈ જશે, પાક્કું પાક્કું. હા હા બસ જો. અરે ગયા 5 લાખ. શું થયું 5 લાખનું? હવે મારી એક ખાલી હેલ્પ કરવી પડશે કે મારે પૈસા તો નથી મારી પાસે અત્યારે, પણ મારી ગાડી છે ને એ આપણે ગીરવે મૂકી આવીએ અને આ પૈસા આપણે ભરી દઈએ. પછી જ્યારે વ્યવસ્થા થશે ત્યારે પૈસા આપી અને ગાડી લઈ આવશું પાછી. અરે આ તમે શું કર્યું ને? 5 લાખ રૂપિયા ક્યાં ગયા? ને તમને ખબર છે ને ગાડી તો આપણે કેટલી મહેનતથી લીધી હતી, એક એક પૈસા ભેગા કરીને. શું કર્યું તમે? હા હા મૂકું. અરે તે મને સવારથી કીધું હતું ને તો હું એની ઉપર વિચારતો હતો. મેં 2-3 કલાક એટલું બધું વિચાર્યું ને કે હવે પૈસા તો કમાવા જ પડશે ગમે એમ કરીને, અને મને બપોરે આજે આઈડિયા આવી ગયો એટલે મેં લગાડી દીધા એક આરે 5 લાખ. મેં કીધું આજને આજ આપણે અમીર થઈ જઈએ. અરે પણ તમે આ શું કરો છો? આ કરવાનું મેં નહોતું કીધું. તમને ખબર છે ને આ કરવાથી તો લોકોના ઘરે વેચાઈ ગયા છે, બધા રસ્તા ઉપર આવી જાય. હવે તને સમજાણું ને કે આપણે જે રીતે રહીએ છીએ, આપણી જેટલી કેપેસિટી છે આપણે એટલું જ કરવું જોઈએ. અને તારી જે ફ્રેન્ડ છે એમની જેટલી કેપેસિટી છે એની રીતે જીવે છે, ક્યારેય સરખામણી ન કરવી જોઈએ. હા મને સમજાઈ ગયું પૈસાની કિંમત કેટલી છે, અને મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. પણ હવે આનું શું કરશું? આપણે 5 લાખ રૂપિયા નહીં આપી શકીએ અને ગાડી તો ગાડી નહીં આપી શકીએ. અરે મારા પૈસા ક્યાંય નથી ગયા, 5 લાખ કે કોઈ 1 રૂપિયો ક્યાંય નથી ગયો. હું તો ખાલી તારી સાથે મસ્તી કરતો હતો. આ તો બંધ છે. સારું બચી ગયા.